ગાંધીનગરના માણસા શહેર સહિત ગામડામાં વરસાદની ફરી જોરદાર બેટિંગ શરૂ થઈ। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામેલો છે। ચરાડા ગામમાં પાણી થઈ ગયું। ગામમાં ઘરો અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણીનો નિકાલ ન થવાથી સ્થિતિ કફોડી બની છે। ગાંધીનગરના વહેલી સવારથી અત્યાર સુધી માણસા અને દહેગામમાં વિરત વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। અને મહત્વનું તો એ છે કે ગુજરાતની રાજધાની કહી શકાય ગાંધીનગર, જે પાટનગરમાં જ્યાંથી આખા રાજ્યનું સરકારી તંત્રનું સંચાલન થતું હોય છે, એ પાટનગરમાં જ આટલા પાણી ભરાઈ ગયા છે અને પરિસ્થિતિ અત્યારે ખૂબ કપરી બની છે। ટ્રેક્ટર મારફતે અવરજવર કરવા લોકો મજબૂર બન્યા છે અને હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદની આગાહી છે, છતાં વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી જોવા મળી રહી। જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા હિમાંશુ। ગાંધીનગર જ્યાંથી આખા રાજ્યનું સંચાલન થાય છે, ત્યાં જ વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી। જી, વાત કરીએ તો ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારો જેમાં માણસા, દહેગામ, કલોલ સહિતના વિસ્તારોમાં જે વરસાદ પડ્યો, જેમાં ગામોની અંદર પાણી ભરી જવાની સ્થિતિ છે અને હાલ પાણી બહાર ના જઈ જવાથી ગ્રામજનોની હાલત કફોડી બની છે। જી, તંત્ર દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવેલા છે, પણ જે પાણી જવાનો જે નિકાલ હોય એ જગ્યા ઉપર તમામ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ થવાથી ગામમાંથી પાણી બહાર નહીં જઈ શકતું, જેથી હાલ ગ્રામજનો સતત માગણી કરી રહ્યા છે કે આ પાણીનો યોગ્ય નિકાલ આવે અને જો યોગ્ય નિકાલ ના થાય તો સમગ્ર માણસા પંથકની અંદર રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે। જી હિમાંશુ, આભાર આપનો। એટલે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી અને જેના કારણે પાણી ભરાયેલા સતત રહે છે, એટલે રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય લોકોને સતાવી રહ્યો છે। તંત્ર આ બાબતે હવે કોઈ યોગ્ય કામગીરી કરે તેવી લોકોની માંગ છે।